તો સમાચારોમાં આ તરફ આપણે વાત કરીએ હવે જૂનાગઢની તો જૂનાગઢ શહેરમાં એક પારિવારિક ઝઘડો મામલો જે છે તે મારામારી નોંધાઈ છે. આપણે વાત કરીએ તો પતિ જલ્પેશ ચૌહાણ અને પત્ની અસ્મિતા વિંજુડા વચ્ચે ચારિત્ર્યની શંકા પર ઝઘડો થયો હતો અને અસ્મિતા પોલીસ કર્મી હોવાથી સમગ્ર મામલો વધારે જટિલ બન્યો છે. જણાવી દઈએ કે મહિલા પોલીસ કર્મીએ તેના સાસુ અને નણંદને પણ મારવાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ બાદ તેના ભાઈએ પતિ જલ્પેશ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ તરફ આપણે વાત કરીએ તો સીસીટીવી કેમેરામાં પતિ પર 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતો હોવાનો નજરે જોવા મળ્યો છે. પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને આપણે વાત કરીએ તો શખ્સોની ઓળખ અને કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ તરફથી ચાલુ કરી દેવામાં આવી છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મધુરમમાં જે બનાવ બનેલો તેમાં જલ્પેશભાઈ ચૌહાણ જે એસટી વિભાગમાં નોકરી કરે છે, તેમના પત્ની અસ્મિતાબેન વિંજુડા જે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. આ બંને વચ્ચે છેલ્લા 2-3 વર્ષથી અનબનાવો બનતા રહેતા અને આ અસ્મિતાબેન વિંજુડાએ અગાઉ 498 મુજબ પણ ફરિયાદ દાખલ કરાવેલ, જે કેસ નામદાર કોર્ટમાં ચાલે છે. આ જૂની અદાવત અને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધને લઈ પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ અને આ એવી બનાવ મારામારી સુધી પહોંચેલો, જેમાં જલ્પેશભાઈ ચૌહાણના માતા હીરાબેન ચૌહાણને ફરિયાદ આપ્યા મુજબ તેમના દીકરાના પત્ની એટલે કે અસ્મિતાબેન વિંજુડાએ તેમના દીકરાને તથા તેમની દીકરી રસીલાબેન આ ત્રણેયને છે આ અસ્મિતાબેને તેમની મધર સાથે મળી અને લાકડીના ધોકા વડે માર મારેલો તથા ગાળાગાળી કરેલી. આ બાબતે આ લોકો સારવાર હેઠળ ગયેલા અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો. સામે અસ્મિતાબેન વિંજુડાએ પણ પોતાના પતિ